જય માતાજી મિત્રો, અત્યારે આપણે ધૂપકાથી જે પદયાત્રા નીકળી હતી, અત્યારે આપણે સનેશ ગામે પહોંચ્યા છીએ અને ધોલેરા હાઈવે રોડ ઉપર આપણે એક અહીંયા સુંદર મજાનો આશ્રમ છે અને અહીંયા બધાને જમાડવામાં આવ્યા છે અને ખૂબ સારી એવી સેવા થઈ છે. અહીંયા બાપા સીતારામની મધુલી છે, અંબેજી માનો મઠ છે, અંબામાનો. તો પછી આપણે જે પણ યાત્રાળુ હોય એ બધા અહીંયા સરસ મજાનો આશરો લે છે, બરાબર. અને અહીંયા ઘણી બધી પશુ પક્ષી કૂતરા અને રોટલા બધું ઘણું બધું સારું કાર્ય થાય છે. તો આપણે જે કાંઈ સેવા ભાવી કરવાની ટીમ છે અહીંયા બધા ભાઈઓ, તો વધારે વિશેષ આપણને ખ્યાલ ન હોય પણ આપણે એની પાસેથી જાણીશું. તો તમે જણાવો કે કઈ કઈ જય માતાજી. અહીંયા અમે પદયાત્રીઓ જે આવે છે એ લોકોને અમે અહીંયા સેવા આપીએ છીએ. એ લોકો પાસે ખાવાનું પૂરતું નથી હોતું, એ લોકોને જમવા માટે પૂરતી સામગ્રી પૂરી પાડીએ છીએ. પ્લસ એ લોકોને રોકાવવું હોય તો એ લોકોને રોકાવા માટેની સુવિધા પૂરી પાડીએ છીએ. પછી પશુ પક્ષીઓ છે, પછી આ જે પંખીઓ છે એ લોકોને છણ આપીએ છીએ. કૂતરાઓને અલગ અલગ પ્રકારનું બધું જમવાનું આપીએ છીએ. અમારી પાસે જે કાંઈ હોય સામગ્રી એ લોકોને પૂરી પાડીએ છીએ. અને અહીંયા જે પદયાત્રીઓ આવે છે એને રોકાવા માટેની પણ પૂરી ફેસિલિટી અમે આપીએ છીએ. અને અમે લોકો ભાવનગરથી અહીંયા સેવા કરવા માટે સ્પેશિયલ આવીએ છીએ.